જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ચાંદીની થાળ. એક મોટું શહેર હતું. શહેરની ભાગોળે એક દેવળ હતું. દેવળની અંદર એક સરસ મજાના દયાળુ પાદરી રહેતા, લોકોને જીવનનું શિક્ષણ આપતા. એક દિવસ રાત્રે એક ચોર ત્યાં આવી ગયો. પાદરી માટે તો બધા જ માણસો એક સમાન. એમને તો ચોરનું સ્વાગત કર્યું. આવ ભાઈ આવ, અને પોતાની સાથે જમવા માટે બેસાડી દીધું કે ભાઈ જમવાનો સમય થયો છે, તું મારી સાથે જમી લે. ચોર ને આનંદ અને એ પાદરી સાથે જમવા બેઠો. ચાંદીની થાળી એને આપી અને એ ચાંદીની થાળીની અંદર ભોજન આપ્યું. ચોરે ભોજન કર્યું અને પાદરીએ કહ્યું કે હવે ઘણો મોટો સમય થયો છે, બહાર જવાની જરૂર નથી, તું એ દેવળની અંદર જ સૂઈ જા. પેલો ચોર ત્યાં સૂઈ ગયો, પરંતુ કામ તો એનું ચોરીનું. એ રાત્રે ઉભો થયો અને એ દેવળની અંદર ચાંદીની થાળી હતી એ લઈ અને ભાગી. સવાર પડી છતાં પણ પાદરીએ કશું ધ્યાન કર્યું નહીં, કશી ફરિયાદ પણ ન કરી. 2-4 દિવસ પછી એ પેલો ચોર પકડાઈ ગયો. જેની જેની વસ્તુ હતી મારી મારીને બધાને પાડી. ચાંદીની થાળી ખબર પડી કે આ તો દેવળની છે. આથી તેમને લઈ દેવળની અંદર લાવવામાં આવ્યો અને કહ્યું કે આપની આ થાળી આને ચોરી છે, અને આ કહે છે કે મને પાદરીએ ફાધરે ભેટમાં આપી છે. ત્યારે પાદરીએ કહ્યું સાચી વાત છે, મેં એને થાળી ભેટમાં આપી છે અને એને વાટકો પણ આપ્યો હતો, પણ એ ભૂલી ગયો છે. ભાઈ, મેં તને વાટકો પણ આપ્યો હતો, તું વાટકો કેમ ન લઈ, માત્ર થાળી લઈને જ વયો ગયો? એટલે કીધું છોડી દો, કે મેં એને ભેટ આપ્યું હતું એટલે એને ચોરી કરી દીધી. આથી જમાદારે તેને છોડી દીધો. ચોર નવાઈ પાડ્યો કે આ પાદરી તો શું, એમના ચોરી કરી હોવા છતાં જરા પણ ગુસ્સો ન, અને મને જેલમાં પણ ન મૂકે. નક્કી કર્યું બસ મારે પણ આવું જ જીવન જીવવું છે. ચોરી કરી બીજાના માર ખાવા અને કોઈની વસ્તુ ચોરીને દુઃખી કરવા, એના કરતા મહેનત કરી અને હું કામ કરીશ. જમાદાર ગયા એટલે પેલો ચોર પાદરીના પગમાં આડો પડી ગયો. કીધું માફ કરી દો, હું ચોરી કરી ગયો હોવા છતાં પણ તમે મને બચાવ્યો. ત્યારે પાદરીએ કહ્યું માણસ માત્ર ભૂલને પામે, હવે તું ધ્યાન રાખશે. ભગવાને આવું સરસ શરીર આપ્યું છે તો તું કામ કેમ નથી કરતો, ચોરી કરીને કેમ જાશો? ત્યારે નક્કી કર્યું આજથી હું નક્કી કરું છું હવે પછી ક્યારેય ચોરી નહીં કરું, મહેનત કરીશ અને કાર્ય કરીશ અને મારું જીવન ચલાવીશ. તે દિવસથી પહેલા ચોરે નક્કી કરી લીધું કે હવે હું ચોરી નહીં કરું અને મહેનત કરીને કાર્ય કરીશ. ચોર સુંદર મજાનો સારો માણસ બની ગયો અને આગળ જતા એ ખૂબ ધનવાન બન્યો અને પેલા દેવળની અંદર રહેલા પાદરીને હંમેશા વંદન કરતો રહ્યો.